કે અમદાવાદમાં કઠવાડા જે વિસ્તાર છે ત્યાંથી લઈને એમપીની બોર્ડર સુધી આ જે આખો પટ્ટો ખરો ને એમાં તમને આ રેસ્ટોરન્ટ સિવાય આ ટાઈપની બધી વેરાયટીઝ બીજે કોઈ જગ્યાએ નહીં મળે. વધારેમાં વધારે દાહોદ, લુણાવાડા, ગોધરા અને એમપી સુધીના કસ્ટમર અહીંયા અમદાવાદ જાય એટલે જમીને જ જાય. વાવ, એકદમ સ્મોકી ફ્લેવરમાં થાઈ ફાડ નૂડલ્સ. ઓરેલ્ટન બેકરી ચીઝ છે, મેલ્ટ ચીઝ છે. ઓકે. અને હા, અહીંયા ડેલી વેટિંગ હોય છે. પહેલું મેં રેસ્ટોરન્ટ જોયું કે જ્યાં ડેલી વેટિંગ થાય છે. 12 વર્ષથી આ હોટલ, હા 12 વર્ષથી એટલે સોશિયલ મીડિયા પર તો ફર્સ્ટ ટાઈમ આવે છે. એનઆરઆઈ લોકો આવે છે, એમનું ગામ હોય છે પણ એ લોકો ગામ છોડી ને તમારે ત્યાં સ્ટે કરે છે. 15 દિવસ, 20 દિવસ, 1 મહિનો તમારે ત્યાં સ્ટે કરે છે. સાચી વાત છે. પણ ફર્સ્ટ ટાઈમ એવી કંઈક હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ છે. બિઝનેસ તો છે, ચલો ઠીક છે, પ્રાયોરિટી અહીંયા સેવાને પણ આપવામાં આવે છે. 100%. અમે સનાતન ધર્મ અને ગાયત્રી પરિવારને બિલોંગ. અમે લોકો એક વિસામો બનાવ્યો છે, વાસુદેવ વિસામો બનાવ્યો છે. એ વાસુદેવ વિસામાની અંદર તમે જાતે કોઈ બી વ્યક્તિ, લક્ઝરી કે માણસો કોઈ બી સંઘ લઈને આવે એ લોકોને ફ્રી ઓફ ચાર્જ ખાવા પીવા રહેવાની વ્યવસ્થા છે. આ સિવાય જૈન સમાજ છે, સ્વામિનારાયણ સમાજ છે, એમના માટે સ્પેશિયલ જુદી વ્યવસ્થા. 100% જૈન અને સ્વામિનારાયણ જૈન એ લોકોની વ્યવસ્થા અલગથી જુદી કરવામાં આવી છે. પ્યોર જૈન અને સ્વામિનારાયણ ફૂડ લઈને કોઈ રેસ્ટોરન્ટમાં આવે છે તો એ ફૂડને અલાઉ કરે છે રેસ્ટોરન્ટ. હા હા હા. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. સોશિયલ મીડિયા પર તો ફર્સ્ટ ટાઈમ આ લોંગ વિડીયો આવે છે હોટલ રોયલ પેલેસ. અમારી સાથે તે સાહેબ, સૌથી પહેલાં તમારું નામ કહેજો. મારું નામ જયેશ કુમાર વાસુદેવ ભાવસાર છે. અમે વૈષ્ણવ છીએ અને છેલ્લા 12 વર્ષથી અમે અહીંયા આ હોટલ રોયલ પેલેસની સ્થાપના કરી અને 12 વર્ષથી અમે ચલાવીએ છીએ. આ ચરોતર એરિયામાં લાગે, ખેડા જિલ્લો, કઠલાલ તાલુકો. ચરોતર જે આખું રીજન છે ને એનઆરઆઈ લોકોનું હબ છે અને આ જગ્યાએ એનઆરઆઈ લોકો આવે છે. તમે લોકો જાણતા હશો, ડિસેમ્બર છે, જાન્યુઆરી છે, આખી એનઆરઆઈ લોકો સિઝન છે જે એ લોકો વિન્ટરમાં ખાસ કરીને આવતા હોય. ગામ હોય છે પણ એ લોકો ગામ છોડી ને તમારે ત્યાં સ્ટે કરે છે. 15 દિવસ, 20 દિવસ, 1 મહિનો તમારે ત્યાં સ્ટે કરે છે. સાચી વાત છે. અમારી જોડે ભાટેરા છે. 80% લોકો બધા યુકે, લંડન અને કેનેડાના છે. 80% લોકો. આ બાજુ તોરણા, ભાટેરા જેટલા અમારા પટેલ સમાજ છે ને એ બધા બીજા બધા ક્ષત્રિય સમાજ, એ બધા એનઆરઆઈ બહાર છે. એ લોકો આવે છે અને અહીં ગાડી અમારે ત્યાં સ્ટે કરે છે અને 10 દિવસ 15 દિવસ માટે એ લોકો એમના પોતાના મકાન ખોલે નહીં. અહીં ગાડી એનું ફૂડ, એનું નવું બધું ટેસ્ટ કરે છે અને એ લોકો તો પછી અમારા વખાણ એવું ફૂડ હું તમને બતાવીશ કે એ લોકો ફરી કહે છે કે તમારી ફ્રેન્ચાઇઝ અમારી કેનેડામાં કે અમેરિકામાં કરો. એવા તો ઘણા અમારા એ લોકો વિડીયો લઈને ગયા છે અમારા. બરાબર છે. અને બીજી એક વસ્તુ કે મેં અત્યાર સુધી ઘણી બધી હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ વિઝિટ કર્યા છે અને વિડીયોઝ પણ તમે લોકોએ જોયા હશે. પણ ફર્સ્ટ ટાઈમ એવી કંઈક હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ છે કે જ્યાં બિઝનેસ તો છે, ચલો ઠીક છે, પણ પ્રાયોરિટી અહીંયા સેવાને પણ આપવામાં આવે છે. 100%. અમે સનાતન ધર્મ અને ગાયત્રી પરિવારને બિલોંગ. એટલે અમે મારા ફાધરની યાદમાં અમે લોકો એક વિસામો બનાવ્યો છે, વાસુદેવ વિસામો બનાવ્યો છે. એ વાસુદેવ વિસામાની અંદર તમે જાતે કોઈ બી વ્યક્તિ, લક્ઝરી કે માણસો કોઈ બી સંઘ લઈને આવે એ લોકોને ફ્રી ઓફ ચાર્જ ખાવા પીવા રહેવાની વ્યવસ્થા છે અને એમનું પોતાનું બી જમવાનું બનાવવું હોય તો એ લોકો પોતાને રસોડાની રહેવાની વ્યવસ્થા કરી છે. પોતાનું રસોડું બનાવીને એ લોકો જમી શકે છે. આ સિવાય જૈન સમાજ છે, સ્વામિનારાયણ સમાજ છે, એમના માટે સ્પેશિયલ જુદી વ્યવસ્થા. 100% જૈન અને સ્વામિનારાયણ જૈન એ લોકોની વ્યવસ્થા અલગથી જુદી કરવામાં આવી છે અને પોતાની રસોઈ લઈને, ધારો કે કોઈ સ્વામિનારાયણ જૈન એ લોકો બહાર અમુક લોકો નથી ખાતા, પોતાનું રસોડું પોતાનું ઘરેથી ખાવાનું લઈને આવે તો એમની બી વ્યવસ્થા અલગ કરવા જોઈએ. ટેબલ પર બેસીને શાંતિથી ખાઈ શકે છે. એમાં કોઈ ચાર્જ નથી. અમારી એક એવી જ રેસ્ટોરન્ટ છે કે અમે લોકો એનો ચાર્જ કે એમને સેવાકીય કામ કે એમને પોતાનું, કારણ કે ઘણા લોકો એવા હોય છે ચુસ્ત કે જેને બહારની હોટલનું નથી ખાવું તો એમના માટે અમે વ્યવસ્થા કરી છે. એ લોકો ટેબલ પર અમે ડીશ પાણી સર્વ કરીએ છીએ. એમાં પોતાનું ખાઈ શકે છે. લોકો પ્યોર જૈન અને સ્વામિનારાયણ ફૂડ લઈને કોઈ રેસ્ટોરન્ટમાં આવે છે તો એ ફૂડને અલાઉ કરે છે રેસ્ટોરન્ટ. બધાને સારી રીતે જમાડવા અને બધા પ્રેમ ખુશીથી આનંદથી જાય, બસ એ જ ભાવના. પૈસા તો ઉપરવાળાની મહેરબાનીથી બધું આવે છે અને જાય છે. બરાબર. પણ સેવાકીય કામ જોડે થાય આ બને.
બસ એક એવી ભાવના ખરી. અને સર હવે તો ખાસ આપણે વાત કરીએ તમારા જે રેસ્ટોરન્ટના ડાઇનિંગ એરિયાની. ઓકે. અહીંથી જોતાની સાથે જ એવું લાગે છે કે એકદમ રોયલ. ઓકે, તો સૌથી વધારે તમારે ત્યાં કયું ફૂડ લોકો ખાવાનું પસંદ કરે છે? અમારે જનરલી સ્ટાર્ટર્સ વધારે લે છે. ઓકે. એ લોકો સ્ટાર્ટર્સમાં કરારી ખાખરા છે, પનીરની મેક્સિકન આઇટમ વધારે ચાલે છે. તો આજે તમે જુઓ છો ને ડાઇનિંગ એરિયા એ રોયલ પેલેસમાં છે. તમે વિચારી શકો જેવું નામ છે ને એવું કામ છે. ઇવન તમે અહીંયા આવશો ને તમને એટલી આમ અંદરથી પોઝિટિવિટી લાગશે. વાઇબ્રેશન છે. જો અમારો શ્રી યંત્ર છે, આ માતાજીનું શ્રી યંત્ર અમે ત્યાં જે જગ્યાએ અમે બહાર ધાર્મિક સ્થળો જોઈએ ત્યાંથી આજે જેટલા જે એ છે પોઝિટિવ ઉર્જા માટે આ બધું અમે મૂકેલું છે. દરેક ટેબલ દીઠ તમે આ વસ્તુનું ધ્યાન રાખેલું છે. રાખેલું છે. એટલે જે બી ગેસ્ટ આવે એને પોઝિટિવ ઉર્જા મળે, ફૂડની સાથે સાથે પોઝિટિવ ઉર્જા મળે અને પોઝિટિવ એમના વાઇબ્રેશન સારા આવે એના માટેનું એક પોઝિટિવ એવી ગોઠવ્યું છે. જોરદાર કહેવાય. કે જે એમાં દર 15 દિવસ અમારા શેફ નવું બનાવતા હોય છે. વાહ. હા. અને અને પાછું પર્ટિક્યુલર દરેકમાં સૂપમાં પણ કંઈક ને કંઈક નવી વસ્તુ, સ્ટાર્ટરમાં પણ તંદૂરી સ્ટાર્ટરમાં પણ નવી વસ્તુ, એ રીતનું મેક્સિકન સ્ટાર્ટરમાં પણ નવી વસ્તુ હોય છે, મોકટેલમાં પણ તમારી કંઈક ને કંઈક નવી વસ્તુ. આ દર 15 દિવસે સ્પેશિયલ મેનુ છે. સ્પેશિયલ મેનુ ચેન્જ થતું હોય. જે મેરેજ ઇવેન્ટ થાય છે અહીં ગાડી ઉપર રિંગ સેરેમની, આ બધા ફંક્શનો એક વીકમાં 2-3 કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે અમારે. અને જનરલી સ્વાભાવિક છે સાંજે બર્થડેનું એના માટે રિંગ સેરેમની માટે અને અમારે શનિ રવિ ઓર્કેસ્ટ્રા હોય છે. દર સેટરડે સન્ડે અમારું લાઈવ સિંગિંગ પ્રોગ્રામ હોય છે. એટલે એને સાંભળવા માટે અને એના માટે બધા આવતા હોય છે વધારે. અહીંયા 100% સુધીનું બધી વ્યવસ્થા અહીં આગળ. સ્વિમિંગ કરવાની વ્યવસ્થા છે, પાછા સ્વિમિંગ છે, સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરી શકે છે. બરાબર છે. અને આ બાજુ ગેમ ઝોન છે, એમાં પુલ ટેબલ, સ્નોકર ટેબલ, કેરમ બોર્ડ, ચેસ, એ બધી વ્યવસ્થા છે એમાં. એક નાનો કોન્ફરન્સ હોલ છે 25-30 માણસનો સરસ. જે બી ગેસ્ટ આવ્યા હોય કોઈને 1 કલાક વહેલા આવે આજુબાજુ એ લોકો એન્જોય કરે. એન્જોય કરી પછી ફૂડ લે, જમીને પછી એ કરી શકે છે. અને પર ડે સવારથી સાંજ સુધીના બી લોકો આવે છે. સવારથી રૂમ્સને રાખે છે, સ્વિમિંગ કરે, ગેમ રમે, ગેમ ઝોન રમે અને પછી જમવાનું જમે અને સાંજે એ લોકો 1 ડે પિકનિક. અમદાવાદ ઇન્દોર હાઈવે. ઓકે. અમદાવાદ ઇન્દોર અહીંથી લુણાવાડા, ગોધરા, દાહોદ, MP એના જે 4 લેન મેઇન હાઈવે છે એના રોડ ટચ આપણી આ પ્રોપર્ટી આવેલી છે. આ અમારો મિની કોન્ફરન્સ હોલ છે. એટલે લગભગ 25 થી 30 વ્યક્તિ અહીં સાથે એકબીજા સામે ફેસ ટુ ફેસ જોઈ અને વાતચીત કરી શકે. બીજું આ પ્રોજેક્ટરની વ્યવસ્થા છે. એટલે નાની કોઈ કોર્પોરેટ મિટિંગ હોય, 25-30 જણની મિટિંગ હોય તો એ મિટિંગમાં અહીંથી એનો બી ઉપયોગ કરી શકે છે. બરાબર. અને આ બધું ઇન્ક્લુડિંગ છે અહીં ગાડી. ઓકે. એટલે આ જે તમારે સિટિંગ એરેન્જમેન્ટ, ચા નાસ્તાની વ્યવસ્થા, પ્રોજેક્ટરની વ્યવસ્થા, એના માટે આ નાનો કોન્ફરન્સ હોલ બનાવ્યો છે. બરાબર છે. કોઈ પ્રાઇવેટ મિટિંગ હોય, કોઈ કોર્પોરેટની મિટિંગ હોય કે એવું કંઈક હોય તો એ તમે આ જગ્યાએ બુક કરાવી શકો છો. આમાં એડવાન્સ બુકિંગ જરૂરી છે ને? એડવાન્સ બુકિંગ જરૂરી છે. તમે જે જુઓ છો ને ગ્રાઉન્ડ પાછળ એકદમ હ્યુજ છે. મિનિમમ 1000થી માણસ 1000થી 2000 સુધીનું અહીં ગાડી ડેસ્ટિનેશન વેડિંગ થાય છે, મેરેજ થાય છે, ઇવેન્ટ થાય છે, રિંગ સેરેમનીના કોઈ બી મોટા ફંક્શન અહીં ગાડી 1000થી 2000 વ્યક્તિનું થઈ શકે. બરાબર થાય છે બધા. એટલે એવું સમજો કે નાનામાં નાનું ગ્રુપ, તમે જેમ કીધું કે 100 લોકો, 200 લોકો, પછી કંઈક 25 થી 30 લોકોની કંઈક કોર્પોરેટ મિટિંગ કરવી હોય તે, અને બીજું 1000 થી 2000 લોકોનું કેપેસિટીવાળું આટલું મોટું તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો. આ ગ્રાઉન્ડમાં ખાસ કરીને બધા મેરેજ રિંગ સેરેમની હોય જેના ગેસ્ટ બહુ વધારે હોય કે ભાઈ 1000 ગેસ્ટ છે રિંગ સેરેમનીમાં, કાં તો બીજું કોઈ મોટું ફંક્શન હોય તે આ લોકેશન ઉપર એટલે કે આ જગ્યાએ આ ગ્રાઉન્ડમાં એ લોકો ઉજવી શકે છે. કેટલા રૂમ અવેલેબલ છે અત્યારે તમારે અહીંયા? અત્યારે અમારો 7 રૂમ છે. બધા AC રૂમ છે. દરેકમાં ડબલ બેડ છે. એક રૂમ છે 4 બેડ છે અને એક નાનો હોલ બી છે. એમાં 10-15 જણ સાથે આવી શકે. મારું નામ ધરિતા પટેલ છે અને અમે અમદાવાદથી દાહોદ ગયા હતા અને રિટર્નમાં અહીંયા જમવાયા પણ ટેસ્ટ બહુ જ સરસ છે આનો. તો જે મેક્સિકન આઈટમ હતી બહુ જ ફાઇન છે. શું વાત છે. આપણે ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદમાં કઠવાડાથી એરિયા જે છે ત્યાંથી લઈને MPની બોર્ડર સુધીમાં આ ટાઈપનું રેસ્ટોરન્ટ અને આ ટાઈપનો ટેસ્ટ તમને બીજે કશે જોવા મળ્યો? ક્યાંય નથી. અહીંયા જ છે બસ ખાલી અહીંયા જ આ ફૂડનો ટેસ્ટ છે ને હોટલ બી સારી છે એમ કે.
અમદાવાદમાં કઠવાડા જે વિસ્તાર છે ત્યાંથી લઈને એમપીની બોર્ડર સુધી આ જે આખો પટ્ટો ખરો ને એમાં તમને આ રેસ્ટોરન્ટ સિવાય આ ટાઈપની બધી વેરાયટીઝ બીજે કોઈ જગ્યાએ નહીં મળે. આ જે બધા સ્ટાર્ટર્સ મૂક્યા છે ને એ કોન્ટી છે, મેક્સિકન છે, પછી અમુક તંદૂરીના સ્ટાર્ટર છે અને થાઈના સ્ટાર્ટર છે. જેમ કે આ ફર્સ્ટ વાળું જે સ્ટાર્ટર છે એ થાઈ ફાડ નૂડલ્સ છે. એમાં કેવી રીતે પટ્ટી નૂડલ્સ યુઝ થાય છે અને ઉપર જે ગ્રેવી રહે છે ને એ આપણે પેસ્તો ગ્રેવી રહે છે જે ક્રીમી અને ચીઝીની અંદર બને છે. ઓકે, પેસ્તો ગ્રેવી ઉપર પેસ્તો ગ્રેવી છે. ઓરિએન્ટલ બેક પનીર રિંગ આ રિંગ ટાઈપનો શેપ છે. એમાં ડબલ બ્રેડની અંદર સ્ટફ કરેલી આઈટમ છે. બે પનીરના લેયર છે એની વચ્ચે સ્ટફ કર્યું છે અને આખી આઈટમ જે છે ને બેક કરેલી છે. એ જ્યારે તમે આને ખાઓ ને ત્યારે એકદમ ચીઝી પણ લાગે છે. શું વાત છે. અને બીજી ખાસ તો મોસ્ટ યુનિક જે દેખાય છે આ પણ છે. આ જે વસ્તુ છે ને એક નવી યુનિક વસ્તુ છે જે તંદૂરના સ્ટાર્ટરમાં આવે છે. આનું નામ છે વેજ મહારાજા કબાબ. અહીંયાની સૌ એટલે એકદમ બધા પસંદ કરે છે. જેમાં ઉપર જે ટોપિંગ છે ને એ મેલ્ટ ચીઝનું છે અને અંદર જે સ્ટફિંગ રહે છે ને એ આલુ અને થોડા ગ્રેટેડ પનીરનું રહે છે. એટલે તમને આખું ખાવાની અંદર ફિલિંગ્સ અલગ લાગે. અને બીજું કે ખાસ તો અહીંયા તમે જે રીતે આ ચટણી સર્વ કરો છો ને એ ચટણીમાં પણ તમારું જે પ્રેઝન્ટેશન છે બહુ યુનિક છે. અને બીજી મોસ્ટ યુનિક વસ્તુ છે એ આનું નામ છે ને પાપડી કબાબ છે. પનીર પાપડી કબાબ. પનીર પાપડી કબાબ. અને આની અંદર બે પનીરના પીસીસ આવે એની વચ્ચેની અંદર આખું સ્ટફ કરેલું આવે. એકવાર તમે એને તોડશો ને ખ્યાલ આવશે. યસ, તોડીએ આપણે. આ પનીર છે આખું સ્ટફ કરેલું છે ઉપર પાપડનું લેયર લગાવેલું હોય છે એટલે ક્રન્ચી પણ લાગે તમને. વાહ, શું વાત છે. ખરેખર બહુ ટેમ્પટિંગ દેખાય છે. જરૂરથી આપણે ટ્રાય કરીશું. પછી આ છે ચીઝ કુરકુરે છે, ચીઝ કુરકુરે. ચીઝ કુરકુરે એકદમ ચીઝી લાગશે. અને આ 1000 સોસ છે એટલે એકદમ માઇલ્ડ આવશે, વધારે પડતો સ્ટ્રોંગ નહીં. ચીઝ કુરકુરે છે. આ અમારો સૌથી અહીંયાનો પ્રખ્યાત જે વર્ષોથી અમારો વેચાય છે. મને કે બધા કસ્ટમરની રિક્વાયરમેન્ટ મોસ્ટલી આ હોય. રૂમાલી ખાખરો નામ છે. રૂમાલી ખાખરો ખાખરાના ઇન્ટ્રોડ્યુસમાં છે કે રૂમાલી ખાખરા ટાઈપની વસ્તુ છે. આખી બહુ યુનિક વસ્તુ બતાવી, એકદમ કરકરી લાગશે. અને આની અંદર જે ફ્લેવર છે ને લસણનો, ગાર્લિકનો, પેસ્ટનો આખો ફ્લેવર છે. એની સાથે સલાડ ના આવે છે, ગ્રીન ચટણી સાથે સર્વ થાય. એટલે આ સ્ટાર્ટરમાં જે છે સ્ટાર્ટર પ્રોવાઈડ કરે. આખું બેક કરેલું આવે છે આઈટમ. આની અંદર કેપ્સિકમ નું સ્ટફિંગ અને ઓનિયનનું સ્ટફિંગ આવે છે અને બ્રેડમાં રોલ કરીને બનાવે છે. શું વાત. આ બહુ યુનિક છે વસ્તુ. ખરેખર બહુ યુનિક છે. એ પણ આપણે જરૂરથી ટ્રાય કરીશું. સ્ટાર્ટર આપણે બહુ જ યુનિક ઘણા બધા મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ મેં કવર કર્યા પણ આ જગ્યાએ જે સ્ટાર્ટર મળે છે ને એનું પ્રેઝન્ટેશન ખરેખર બહુ યુનિક છે. અને આપણું જેમ કરીને મેઇન કોર્સમાં પણ છે કે અમારો મેઇન કોર્સમાં એક આ પહેલી છે અમારી સૌથી હોટ ફેવરેટ વસ્તુ છે લસણિયા કાજુ પનીર છે. લસણિયા કાજુ પનીર છે. આ તમે પ્રેઝન્ટેશન જુઓ એનું. આમાં ઉપર આપણે એક ક્રીમનો લેયરનો તડકો આવે છે જે ચીઝી પણ આપે અને ગાર્લિકનો ટેસ્ટ પણ આપે છે. વાહ, એ સૌથી સારામાં સારી તમને એકદમ ટેસ્ટમાં યુનિક લાગશે વસ્તુ. તડકો તો ઘણા બધા સાંભળે છે પણ આવી રીતે જે તમે કીધું ને ક્રીમનો તડકો. આ એક ચીઝમાં હોટ ફેવરેટ એની વસ્તુ છે. ચીઝ ચીલી મિલી થોડી હલકી સ્પાઇસી પણ લાગે અને આનું ફિલિંગ ચીઝને એકદમ મેલ્ટ કરીને અંદર ફિલ કરે. ઓકે, કયું છે આ ચીઝ? ચીઝ ચીલી મિલી છે. ચીઝ ચીલી મિલી. વાહ, ખરેખર બહુ યુનિક છે. એક પંજાબી સબ્જીનું પ્રેઝન્ટેશન અને જે આપણે કહીએ ને કે લુક એનું ટેક્સચર ટોટલી ડિફરન્ટ છે. અને બીજું ખાસ તો રોટી બાસ્કેટ છે. એમાં બધી જ વેરાયટી આવી જાય છે. જેસે આપણે પાલક નાન છે, પછી અજમઈ નાન છે, પછી આપણે મિશી રોટી છે અને ગાર્લિક નાન ને આપણી બટર કુલચા છે. જનરલી હાઈવેની હોટલોની અંદર આટલું બધું પ્રેઝન્ટેશન, આટલી બધી સ્ટાર્ટર્સ અમારા અમદાવાદથી માંડીને એમપી સુધી અત્યાર સુધી કોઈ રેસ્ટોરન્ટમાં આ રીતનું મળ્યું. અને અમારા જનરલી કસ્ટમર વધારેમાં વધારે દાહોદ, લુણાવાડા, ગોધરા અને એમપી સુધીના કસ્ટમર અહીંયા અમદાવાદ જાય એટલે જમીને જ જાય. અને એ લોકો અમદાવાદથી નીકળે એટલે ફોન કરે કે સેટ 12 વાગે છે, 12 વાગે પહેલાં અમારા માટે થોડી ખુલ્લી રાખજો એમ. હા, એટલું બધું લોકોને અમારી જોડે પ્રેમ અને અમારું ફૂડ એ લોકોને અનુકૂળ આવેલું છે. એમ તો જોવા જશો ને ઘણી બધી વસ્તુઓ યુનિક છે. એમનું મેનુનું જે લિસ્ટ છે ને એકચ્યુઅલમાં બહુ મોટું છે અને બહુ યુનિક છે. તમે મહિના સુધી પણ તમે આવતા હોય ને તો પણ રોજ નવી વેરાયટી ટ્રાય કરતા જ રહો. અને બીજું કે દર 15 દિવસે એમનું એક શેફ સ્પેશિયલ મેનુ હોય છે. ટુડે સ્પેશિયલ મેનુ દર વીકલી અને મહિનાના શેફના સ્પેશિયલ રેસીપીના સ્ટાર્ટર્સ ઇન્ટ્રોડક્શન કરીએ છીએ. બરાબર છે. ચાલો ફાઇનલી આપણે ટ્રાય કરીએ પનીર પાપડી કબાબ. એનાથી એક પરફેક્ટ ઇન્ડિયન મસાલા કહીએ ને એનું જે મિક્સર ટોટલી સ્ટફ કરીને બેલેન્સ કર્યું છે ને પનીર સાથે
બધા જ ફ્લેવર તમને બધા મસાલાના આવી જશે એમાં. મસાલાના બધા જ ફ્લેવર એટલે મોસ્ટ ઓફ જે બેઝિક મસાલા છે એના બધા જ ફ્લેવર તમે લિટરલી મોંમાં એન્જોય કરશો એ રીતનો ટેસ્ટ છે. અને ખાસ તો આ મહારાજા કબાબ. મહારાજા કબાબ આ જુઓ નજીકથી તમને ટેક્સચર બતાવું. ઉપર છે ચીઝ છે ને, ચીઝ છે, મેલ્ટ ચીઝ છે. ઓકે, ઉપર મેલ્ટ ચીઝ છે અને કાજુ નાખેલું છે. સિમ્પલ કબાબ કરતાં આ જે કબાબ છે ને એનો ટેસ્ટ ખરેખર થોડો ઘણો ચટપટો. જે બોઇલ કરેલા અંદર વેજીટેબલ છે, સ્મેશ કરેલા છે ને, એક એક વેજીટેબલનો ટેસ્ટ તમને મોંમાં અલગથી લાગશે એ રીતનો છે. પ્લસ અહીંયા 2 સ્ટાર્ટર મેં ટ્રાય કર્યા ને બંને સ્ટાર્ટર હેવી સ્પાઇસી નથી. જેમ અમુક લોકોને આદત હોય કે બહુ સ્પાઇસી છે, એટલા મીડિયમ સ્પાઇસી છે કે બધા જ એજ ગ્રુપના લોકો આ જગ્યાએ એન્જોય કરશે એ રીતનો ટેસ્ટ છે. સ્ટાર્ટરમાં તો વેરાયટીઝ છે અને હવે મેઇન કોર્સમાં પણ તમે જુઓ છો ઘણી બધી વેરાયટીઝ છે. એક એક સબ્જી, એનું જે પ્રેઝન્ટેશન છે, એનું જે રીતનું ટેક્સચર છે, સિરિયસલી બહુ જોરદાર કહી શકું. વાવ, આ એકદમ સ્મોકી ફ્લેવરમાં અને આનું આખું રિંગ બેક કરીને બનાવે છે. જોરદાર ખરેખર જે પ્રેઝન્ટેશન છે, જે રીતનું સર્વ કર્યું છે. અને આ બીજી કઈ વસ્તુ છે? આ આખું સૌ સિઝલિંગ તવા પર થાય છે એટલે એકદમ હોટ પ્રીમિયમ એનો એકદમ ગરમ ટેસ્ટ રહે. ઓકે. અને મેક્સિકનનો એકદમ ફૂલ ટેસ્ટ એમાં આવે છે સિઝલિંગ પર. શું વાત છે! આ ટાઈપનું પ્રેઝન્ટેશન છે ને મેં ખાલી 5 સ્ટાર જે રેસ્ટોરન્ટ હોય ને એમાં જ જોયું છે. બાકી સિરિયસલી જે શેફ જે રીતનું પ્રેઝન્ટ કરે છે કસ્ટમરને, બહુ જ યુનિક. માની ગયા. ઇવન અમદાવાદમાં પણ મેં ઘણી બધી મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ વિઝિટ કરી છે, પણ આ રીતનું જે પ્રેઝન્ટેશન જે ટેસ્ટ છે ને મોસ્ટ યુનિક. આ રેગ્યુલર દિવસ છે અને રેગ્યુલર દિવસે પણ. અને હા, અહીંયા ડેઈલી વેઇટિંગ હોય છે. પહેલું મેં રેસ્ટોરન્ટ જોયું કે જ્યાં ડેઈલી વેઇટિંગ થાય છે. એ પણ હાઈવેનીઓમાં છે જેમાં ડેલી વેઇટિંગ આટલું બધું. બાકી સેટરડે સન્ડે અને ફેસ્ટિવલ સિઝનમાં તો વેઇટિંગ હોય, એ બધાને ખ્યાલ છે, પણ આ જગ્યાએ ડેઈલી વેઇટિંગ થાય છે. તો એક રિક્વેસ્ટ કરું છું, આવો ફ્રેન્ડ્સ, ગ્રુપ, ગમે તેની સાથે તમે આવો, પણ પીક ટાઈમમાં આવશો તમને વેઇટિંગ જોવા મળશે. તો પ્લીઝ થોડુંક કોઓપરેટ કરજો. બાકી આ જગ્યા હાઈલી રિકમેન્ડ છે. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.